નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 14/7/2026 વાર મંગળવાર। તો આજના આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ પેન્શનરો અને તેમના પરિવારજનો માટે આજરોજ તારીખ 14/7/2026ની સાંજે આવી છે એક અગત્યની અપડેટ। તો ખાસ જોઈ લેજો આજનો આ વિડીયો, કારણ કે આજની આ અપડેટ તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે, કારણ કે તમારા માટે અને તમારા પરિવારજનો માટે એક અગત્યની અપડેટ આવી રહી છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવી જ અગત્યની માહિતીઓના વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ। કર્મચારીના પરિવારને વિધવા પેન્શન, બાળ પેન્શન, નોમિની પેન્શન અને આશ્રિત માતા પિતા પેન્શન દ્વારા નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે। તો ખાસ કરીને ઈપીએસ 19/5 એટલે કે એમ્પ્લોય પેન્શન સ્કીમ 19/5 જે કર્મચારીઓના પરિવારને વિધવા પેન્શન હોય, બાળ પેન્શન હોય, નોમિની પેન્શન હોય અને આશ્રિત માતા પિતા પેન્શન દ્વારા નાણાકીય સુરક્ષાઓ પ્રદાન કરવામાં આવે છે। તો વાત કરીએ કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ ફક્ત નિવૃત્તિ પછી પેન્શન આપવા માટે જ નહીં, પરંતુ ઈપીએફ સબસ્ક્રાઇબર્સના પરિવારના સભ્યોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે પણ રચાયેલ છે। તો આ યોજનામાં જીવનસાથી, બાળકો, નોમિની અને આશ્રિત માતા પિતા માટે પણ જોગવાઈઓ સામેલ છે, જે ચોક્કસ શરતોને આધીન હોય છે। તો ઈપીએસ યોજના હેઠળ ઉપલબ્ધ 5 મહત્વપૂર્ણ કૌટુંબિક લાભો અહીં આપેલા છે। તો ખાસ કરીને જે ઈપીએફના સબસ્ક્રાઇબર હોય એટલે કે જેનું પીએફ કપાતું હોય તેવા પરિવારોના સભ્યોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે ઈપીએફ છે તે બંધાયેલું છે। તો આ યોજનાની અંદર જીવનસાથી હોય, બાળકો, નોમિની અને આશ્રિત માતા પિતા માટે પણ અગત્યની જોગવાઈઓ છે, પણ તેના માટે એક ચોક્કસ શરતો પણ છે। તો ઈપીએસ યોજના હેઠળ ઉપલબ્ધ 5 કૌટુંબિક જે લાભો છે તે અહીં આપણે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો વિધવા પેન્શન। તો જો કોઈ ઈપીએસ સભ્યનું મૃત્યુ થાય છે તો હયાત જીવનસાથી માસિક વિધવા અથવા તો વિધુર પેન્શન માટે હકદાર હોય છે। તો આ માટે લાયક ઈપીએસ સભ્યના મૃત્યુ પછી ચૂકવવામાં આવે છે। ત્યારબાદ જો મૃતક જીવનસાથી ઈપીએફ કવરેજ સંસ્થામાં કામ કરતા હોય અને સેવા દરમિયાન મૃત્યુ પામ્યા હોય અથવા તો ઓછામાં ઓછા 1 મહિનાથી ઈપીએફમાં યોગદાન આપ્યું હોય તો તે પાત્ર છે। ત્યારબાદ જીવનસાથીના મૃત્યુ અથવા પુનર્લગ્ન સુધી ચાલુ રહે છે જેમ લાગુ પડે છે। તો જો એક કરતાં વધુ લાયક વિધવા હોય તો પેન્શન સૌથી પહેલાં સૌથી મોટી વિધવાને ચૂકવવામાં આવતું હોય છે। તો ત્યારબાદ વાત કરીએ તો બાળ પેન્શન। તો મૃતક ઈપીએસ સભ્યના બાળકોને વિધવા પેન્શન ઉપરાંત માસિક પેન્શન પણ મળશે। તો આ માટે એક સમયે 2 પાત્ર બાળકો સુધી ઉપલબ્ધ હોય છે। ત્યારબાદ બાળક 25 વર્ષનું થયા ત્યાં સુધી ચૂકવવા પાત્ર હોય છે। ત્યારબાદ કાયમી અપંગતા ધરાવતા બાળકોને યોજનાની શરતોને આધીન વયમર્યાદા પછી પણ પેન્શન મળવાનું ચાલુ રાખી શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો અનાથ પેન્શન। તો જો કોઈ જીવનસાથી હયાત ન હોય તો પાત્ર બાળકો માસિક અનાથ પેન્શન મેળવી શકે છે। તો આ માટે એક સમયે 2 પાત્ર બાળકો સુધી ઉપલબ્ધ હોય છે, તેમજ બાળક 25 વર્ષનું થાય ત્યાં સુધી ચૂકવવા પાત્ર હોય છે। ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો નોમિની પેન્શન। તો મૃત સભ્યના કોઈ લાયક જીવનસાથી કે બાળક ન હોય તેવા મર્યાદિત સંજોગોમાં નોમિની પેન્શન ઉપલબ્ધ હોય છે।
તો આ માટે કયા નિયમો છે તેની વાત કરીએ તો મુખ્યત્વે અપરિણિત સભ્યો અથવા લાયક પરિવાર વગરના સભ્યોને લાગુ પડે છે। ત્યારબાદ લાભ ચૂકવવા માટે માન્ય નોમિનેશન આવશ્યક છે। જો સભ્ય પછીથી પાત્ર કુટુંબ મેળવે છે તો યોજના હેઠળ અગાઉનું નોમિનેશન અમાન્ય થઈ જાય છે। તો ત્યારબાદ છેલ્લા 5મા પેન્શનની વાત કરીએ તો આશ્રિત માતા પિતા પેન્શન। તો ઈપીએસ યોજના આશ્રિત માતા પિતાને પણ સહાય પૂરી પાડે છે। તો જ્યારે અન્ય કોઈ પાત્ર કુટુંબ લાભાર્થી ન હોય ત્યારે તે આશ્રિત માતા પિતાને નાણાકીય સહાય સુનિશ્ચિત કરે છે। તો જો કોઈ લાયક જીવનસાથી બાળક અથવા તો માન્ય નોમિની ન હોય તો જ ઉપલબ્ધ થાય છે। તેમજ યોજના હેઠળ જોગવાઈ મુજબ પેન્શન પહેલાં આશ્રિત પિતાને ત્યારબાદ આશ્રિત માતાને ચૂકવવામાં આવતું હોય છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને તેમના પરિવારો માટે અગત્યની હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।